बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम सल्लल्लाहु अलैहि या वलियल अस्र अदरिकना वला तहलिकना સલામુન અલૈકુમ નાઝરીન। અગાઉ માહે અઝાના વિડીયોમાં આપણે જોયું હતું કે મુખાલિફીનને કઈ રીતે આપણે જવાબ આપ્યો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર કેટલું રડવું જોઈએ। આવો આજે પણ આપણે એવી જ એક શંકા વિશે વાત કરીએ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર રડવાનો કેટલો સવાબ છે। સલામુન અલૈકુમ અલી અબ્બાસભાઈ। અલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ। અલી અબ્બાસભાઈ, હમણાં આપણે એક એવી વાત સાંભળીએ છીએ કે જે રિવાયત આપણે પહેલેથી સાંભળતા આવીએ છીએ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર રડવામાં કોઈ માણસ ભલે પછી માખીના 5 જેટલા પણ આંસુ વહાવે તો એના બધા ગુનાહ માફ થઈ જાય છે। શંકા એ છે કે શું એટલા નાના કામની એટલી મોટી જઝા હોઈ શકે? જી રિયાઝભાઈ, તમારી વાત એકદમ સાચી છે, પરંતુ આ વાત કઈ નવી નથી કે જે નવી ઊભી થઈ હોય અને બજારમાં આવી હોય। આવા ઘણા બધા સવાલ આવ્યા હતા અને અલગ અલગ જવાબો આપણા ઘણા બધા આલિમોએ આપી ચૂક્યા છે। આજે જે રિવાયતની વાત કરવી છે એ બિહારુલ અનવારની અંદર મોજૂદ છે। જી અલી અબ્બાસભાઈ, આ રિવાયત અલ્લામા મજલિસીની કિતાબ બિહારુલ અનવારના ભાગ 44 પ્રકરણ 34 ની 38મી હદીસ છે। જી, આ રિવાયત મશહદમાં ઇમામ અલી રજા અલૈહિસ્સલામના હરમના જિક્ર કરવામાં આવ્યો છે। આ હદીસ આશુરાના દિવસે અમુક લોકો મશહદમાં હતા અને યા હાજર નહેરમાં એક વ્યક્તિ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું મક્તલનો જિક્ર કરી રહ્યો હોય છે અને આ જ હદીસ ઇમામ મોહમ્મદ બાકીર અલૈહિસ્સલામની તે મજલિસના અંદર એ બયાન કરે છે। તો કે ઇમામ અલૈહિસ્સલામે ફરમાવ્યું કે જે કોઈ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર રડે અને ભલે પછી માખીના 5 જેટલા પણ આંસુ વહાવે તો તેના બધા ગુનાહ માફ થઈ જશે, ભલે પછી તે ગુનાહ દરિયાના ફીણ જેટલા પણ કેમ ન હોય। જી રિયાઝભાઈ, બિલકુલ સાચું કીધું। આ એક ખૂબ જ મશહૂર રિવાયત છે, પરંતુ મજલિસમાં એક માણસ ઊભો થયો અને એણે કીધું કે આ હદીસ મને સાચી નથી લાગતી, કારણ કે મારા અક્કલમાં ઉતરતી નથી ને એટલે હું એને માનવા માટે તૈયાર નથી। તો પછી એ બંને વચ્ચે સારી એવી બહેસ થઈ હશે। જી, ખૂબ જ સારી એવી બહેસ કરી, પરંતુ એ ભાઈ પોતાના વાત ઉપર અડગ રહ્યા અને આ હદીસને માનવા માટે તૈયાર ન થયા ત્યાં સુધી કે મજલિસ પૂરી થઈ ગઈ। તો પછી એ વ્યક્તિ પોતાના ઘરે ગયો, સૂઈ ગયો અને એને એક ખ્વાબ જોયું। કેવું સપનું? તેણે જોયું કે કયામત બરપા છે, એક મોટું મેદાન છે, બધા લોકોને ભેગા કરવામાં આવી રહ્યા છે, મિઝાન કાયમ કરવામાં આવી છે, પુલે સેરાતને લંબાવવામાં આવી છે, હિસાબ કિતાબ થઈ રહ્યો છે, નામે આમાલ ખોલી રહ્યા છે, એક તરફ જન્નતની સજાવી રહી છે અને બીજી તરફ જહન્નમ ભડકે બળી રહી છે। ટૂંકમાં કયામતનો મંઝર છે। તો શું ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર શંકા કરનાર ભાઈની શું હાલત હશે? એ ભાઈ કહે છે કે મેં જોયું કે ગરમી બહુ જ વધારે હતી અને મને ખૂબ જ વધારે તરસ લાગી હતી। હું પાણીને ગોતવા માટે આમ તેમ ભાગી રહ્યો હતો પણ મને ક્યાંય પાણી ન મળ્યું। શું તેને હૌઝે કૌસર ન દેખાણો? જી રિયાઝભાઈ, હા, એને હૌજે કૌસર દેખાણો કે ચારે તરફ એ દોડી રહ્યો હતો। એને જોયું કે એક મોટું હૌજ છે અને એ જોતાની સાથે સમજી ગયો કે હૌજે કૌસર છે। તેનું પાણી બરફ કરતાં વધારે ઠંડુ અને મધ કરતાં વધારે મીઠું છે। ત્યાં હૌજે કૌસર પર એણે 2 પુરુષો અને એક ખાતુનને જોયા અને તે 2 પુરુષો અને એક ખાતુને કાળા કપડાં પહેર્યા હતા અને ગિરિયા કરી રહ્યા હતા। પછી એ શખ્સ કે મેં પૂછ્યું કે આ લોકો કોણ છે? તો જવાબ મળ્યો કે આ મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે, આ હઝરત અલી અલૈહિસ્સલામ છે, આ જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા છે। સુબહાનલ્લાહ। પરંતુ તેઓએ કાળા કપડાં કેમ પહેર્યા છે અને શા માટે રડી રહ્યા છે? જી રિયાઝભાઈ, આ જ સવાલ એ ખ્વાબમાં એ શખ્સે કર્યો તો એને જવાબ આપવામાં આવ્યો કે આજે આશુરા નથી, આજે આશુરા છે એટલા માટે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને શહીદ કરવામાં આવ્યા છે, તેથી આ લોકો કાળા કપડાં પહેર્યા છે અને ગિરિયા કરી રહ્યા છે। પછી તે શખ્સ કહે છે કે હું જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા પાસે ગયો અને મારી પ્યાસ માટે મેં કીધું, બેનતે રસૂલ સલામુલ્લાહ અલૈહા, હું ખૂબ પ્યાસો છું, મને પાણી આપો।
પછી કે છે જનાબે ઝહેરા સલામુલ્લાહ અલૈહા, જેણે પાણી માંગ્યું હતું ને એના તરફથી મોઢું એમણે ફેરવી લીધું. પછી કહ્યું, તું એ જ વ્યક્તિ છો ને કે જેણે મારા દીકરા ઇમામ હુસૈન અલૈહિ સલામ પર રોવાની ફઝીલત પર ઇનકાર કરી રહ્યો હતો? યા અલ્લાહ, તો હવે એ ભાઈનો નજાતનો રસ્તો પૂરો. પછી જનાબે ઝહેરા સલામુલ્લાહ અલૈહા કહે છે, મારો દીકરો મારા જીગરનો ટુકડો હતો, મારા આંખને ઠંડક હતી, જેને જુલ્મની સાથે શહીદ કરી દેવામાં આવ્યા હતા. અલ્લાહ તબારક વ તાલા તેના કાતિલો ઉપર અને ઝાલિમો પર લાનત કરે, અને એની ઉપર પણ લાનત કરે કે જેણે મારા દીકરા માટે પાણી બંધ કરી દીધું હોય. આ સાંભળીને તો એ ભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ હશે ને? જી બિલકુલ રિયાઝભાઈ, તે દૃસ્તો ઊંઘમાંથી ઊભો થયો અને તરત જ અલ્લાહ તબારક વ તાલાની બારગાહમાં હાજર થયો અને પોતાની ગુનાહની માફી તલબ કરી અને પોતે કહેલી વાત ઉપર શર્મિંદા થયો. સવાર થતાની સાથે પોતાના સાથીઓ પાસે ગયો અને આખું ખ્વાબ બયાન કર્યું અને પોતાની ગુનાહની સાચા દિલથી તોબા કરી. આ રિવાયત આપણને એ તરફ ધ્યાન દોરે છે કે આપણે મુકદ્દસ હસ્તીઓ ઉપર આંગળી ન ઉઠાવવી જોઈએ અને એમની હદીસોને કોઈ દિવસ ગમે તેમ વિરોધ ન કરવો જોઈએ. જી રિયાઝભાઈ, તમે એકદમ બરોબર સાચું કીધું. બીજી એક બાબત તરફ ધ્યાન દોરીએ તો કે આજના જમાનામાં આજ નહીં પણ બીજી ઘણા બધી શંકાઓ ઊભી થાય છે. આના જવાબો આપણા આલિમોએ પહેલેથી જ આપી ચૂક્યા છે. તો આપણી એક જવાબદારી છે કે આપણે એ હદીસોનું વાંચન કરવું જોઈએ અને એ કિતાબોનું વાંચન કરવું જોઈએ, જેથી કરીને એ શંકાના જવાબ આપણને પહેલેથી જ ખબર હોય અને આપણે શંકામાં મુબતલા ન થઈએ. જી અલી અબ્બાસભાઈ, અંતમાં આવો આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ખૂનનો બદલો લેનાર હઝરત હુજ્જતુલ કાયમ અલૈહિસ્સલામને જલ્દી ઝુહુરમાં જલ્દી થાય અને આપણે સૌને તેમના ગુલામો અને નાસિરોમાં શુમાર થાય અને આ માહે અઝામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પર વધુમાં વધુ ગિરિયા અને અઝાદારી કરવાની આપણને તૌફીક અતા કરે.